Hello students, welcome to 80 Marks Maths by Satish sir. Many students are asking one common question. Sir, which questions are important for all chapters? It is not possible to solve every important question of all 14 chapters right now. So in this video, I will guide you directly from the textbook and mark the most important questions chapter wise for your board exam 2026. બરાબર છે એટલે આપણે વિડીયોમાં તમારા 14 ચેપ્ટર્સના IMP ક્વેશ્ચન જોશું. Please note students, this video is guidance video, not a solution video. I will tell you what to study and what to focus and what not to skip. Detailed solutions of many marked questions are already available in my channels. ઓકે, આમાં હું ખાલી તમને ટીક કરાવડાવીશ એટલે તમે સામે ટેક્સ્ટ બુક રાખી અને ક્વેશ્ચન ટીક કરતા જજો. બરાબર છે કે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, શું અત્યારે એન્ડ ટાઈમ ઉપર સ્ટડી કરવું પડે, કયા પોઈન્ટ ઉપર ફોકસ કરવો અને કેને સ્કીપ ન કરવું. આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ચેપ્ટરથી. ફર્સ્ટ ચેપ્ટર રિયલ નંબર્સ. બેઝિક મેથ્સમાં આનો વેઇટેજ છે 1 માર્ક 2 ક્વેશ્ચન, એટલે કે 2 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. તો આ લોકોને આમાં થિયરીમાં આમાંથી કાંઈ પૂછાવાનું નથી એટલે એના માટે ઇમ્પોર્ટન્ટ નથી. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ છે, બટ 2 માર્ક 1 ક્વેશ્ચન છે એટલે ટોટલ 4 માર્કનું ચેપ્ટર છે. આમાં હું ટીક કરાવી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્કના ક્વેશ્ચન. બરાબર છે. ઓબ્જેક્ટિવ માટે આપણે સેપરેટ વિડીયો લેશું. બરાબર છે. સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી તમારા આખી ટેક્સ્ટબુકના બધા ટીક થઈ જશે. અત્યારે રિયલ્સ નંબરમાં આપણે જોઈએ. બરાબર છે. તો કે ભાઈ કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બોર્ડ એક્ઝામ 2026 માટે અને શું કામ ઇમ્પોર્ટન્ટ છે. તો કે રીઝન. બરાબર છે. આપણે અહીંયા આવ્યા કે ભાઈ એક્ઝામ્પલ 6માં, તો કે એક્ઝામ્પલ 3માં, સોરી, આજે એક્ઝામ્પલ 3 છે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે. રીઝન તો કે જૂન 2025માં ઓલરેડી એક વખત પૂછેલો છે એટલે એક આ ક્વેશ્ચન જોઈ લેજો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. એક એક્સરસાઇઝ 1.1માં ક્વેશ્ચન નંબર 4. બરાબર છે. તમે ટેક્સ્ટબુક સાથે રાખીને ટીક કરતા જજો. બરાબર છે. આ ક્વેશ્ચન જૂન 2021 એઝ વેલ એઝ માર્ચ 2024 બે વખત પૂછેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી આ લાસ્ટ જે 7th ક્વેશ્ચન, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર છે કે જે HCF LCM ઉપર વર્ડ પ્રોબ્લેમ છે. જૂન 2023માં એક વખત પૂછેલો છે ને, હજી એક વખત પૂછેલો છે, ખાલી નંબર ને નામ ચેન્જ કરેલા હતા. બરાબર છે. એટલે આ ક્વેશ્ચન ઓલરેડી 2 વખત પૂછાયેલો છે. બરાબર છે. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના સિવાય આપણે આગળ જોઈએ સેકન્ડ એક્સરસાઇઝમાંથી. તો આપણને ક્વેશ્ચન જે છે કે ભાઈ એક એક્ઝામ્પલ 6 જે છે જૂન 2023 એઝ વેલ એઝ જૂન 2024માં પૂછેલો છે. બરાબર છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી આપણે એક્સરસાઇઝ 1.2માં જઈએ તો ક્વેશ્ચન 2 જે છે, બરાબર છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 2 જૂન 2020 એઝ વેલ એઝ જૂન 2022 બેઉમાં પૂછેલો છે. નાવ ચેપ્ટર 2. આનો વેઇટેજ જોઈએ તો બેઝિક મેથ્સમાં 1 માર્કના 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ પૂછાશે અને 2 માર્ક્સના 2 ક્વેશ્ચન. ટોટલ વેઇટેજ 6 માર્ક્સ છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્કના 3 ક્વેશ્ચન એટલે 3 ઓબ્જેક્ટિવ પૂછાશે. 3 માર્કના 2 ક્વેશ્ચન એટલે કે 6 માર્ક. ટોટલ વેઇટેજ 9 છે. આ ચેપ્ટર સ્મોલર છે બટ આનો વેઇટેજ ચેપ્ટરના અકોર્ડિંગ ટુ બહુ વધારે લાર્જર છે. બરાબર છે. આ બેઉ માટે ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક માટે સેક્શન બી અને સ્ટાન્ડર્ડ માટે સેક્શન સી. આજે તમારી ફર્સ્ટ એક્સરસાઇઝ છે બેઝિકલી. બરાબર છે. એ તમને મોસ્ટલી ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે એમાંથી પૂછાય છે. આપણે એ જોવાનું છે કે થિયરીમાંથી કયા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે. તો આપણે ડિરેક્ટલી સેકન્ડ એક્સરસાઇઝ ઉપર જશું. બરાબર છે. તમે અહીંયા ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ એક્ઝામ્પલ 2 એક ટીક કરજો. એક્ઝામ્પલ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર છે. માર્ચ 2022 એઝ વેલ એઝ માર્ચ 2024માં પૂછેલો છે. હા, બેઝિક મેથ્સમાં ઘણી વખત આ ક્વેશ્ચનમાં ઝીરોઝ જે છે એ વેરીફાઈ કરવાનું નહીં કે એટલે ક્વેશ્ચન પ્રોપરલી રીડ કરવો આ ચેપ્ટરનો. બરાબર છે. ખાલી તમને ઝીરોઝ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ઝીરોઝ ફાઇન્ડ કરવાના, વેરીફાઈ કરવાનું ન કીધું હોય તો વેરીફાઈ નથી કરવાના. એના પછી આપણે જઈએ તો એક્ઝામ્પલ 4 એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર છે. એ માર્ચ 2022, જૂન 2024 અને માર્ચ 2025 3 વખત પૂછેલો છે. બરાબર છે. એના પછી આપણે એક્સરસાઇઝમાં જઈએ. બરાબર છે. તો એક્સરસાઇઝમાં અહીંયા એક બ્લેન્ક મિસિંગ પેજ આવી ગયું છે, તમે ઇગ્નોર કરજો. બરાબર છે. એક્સરસાઇઝ આખી 2.2 ઇમ્પોર્ટન્ટ છે. તમે એકચ્યુઅલી જોવો તો 2.2માં તમે કાંઈ ઇગ્નોર ન કરી શકો. જો 2.2 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં 6 સબ ક્વેશ્ચન છે.
ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2023 જૂન 2025 માં પૂછ્યો છે. થર્ડ ક્વેશ્ચન આ વધારે ઇમ્પોર્ટન્ટ છે બધામાંથી, જૂન 2021 અને જૂન 2023 માં પૂછેલો છે. એકચ્યુઅલી આ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે ભાઈ આના ટર્મ છે એ રીઅરેન્જ કરવા પડે છે. ફોર્થ ક્વેશ્ચન જે છે એ જૂન 2024 માં પૂછેલો છે. આ ફિફ્થ ક્વેશ્ચન છે એના જેવા ઓલરેડી 2 કે 3 ક્વેશ્ચન આ 15 ની જગ્યાએ નંબર ચેન્જ કરીને પૂછેલા છે, બટ એઝ ઇટ ઇઝ જૂન 2024 માં પૂછેલો છે. સેકન્ડ ક્વેશ્ચનમાં જુઓ તો કે ઝીરોઝ સમ ઓફ ઝીરોઝ અને પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ગિવન હોય એના અકોર્ડિંગ ટુ તમારે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફોર્મ કરવાનું છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2023 માં પૂછેલો છે. સેકન્ડ માર્ચ 2022 એઝ વેલ એઝ જૂન 2025 માં પૂછેલો છે. થર્ડ જૂન 2025 માં, ફિફ્થ માર્ચ 2022 એઝ વેલ એઝ જૂન 2024 અને સિક્સ્થ જૂન 2023. એટલે આ જે ચેપ્ટર છે આમાં કાંઈ સ્કીપ આ એક્સરસાઇઝમાંથી કાંઈ પણ સ્કીપ કરવાનું નથી. ભલે એકાદો ક્વેશ્ચન નથી પૂછેલો, બરાબર છે, બેમાં એક બે નથી પૂછેલા, બટ સ્ટીલ બોર્ડ ચેન્જ કરી શકે, બરાબર છે. એટલે આ ચેપ્ટરમાંથી કાંઈ સ્કીપ આ એક્સરસાઇઝમાંથી સ્કીપ કરવાનું નથી. નાઉ ચેપ્ટર 3 વેટેજ જોઈએ. બેઝિક મેથ્સ 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ 2 માર્ક્સ અને 3 માર્ક 2 ક્વેશ્ચન એટલે કે 6 માર્ક્સ, બરાબર છે. ટોટલ વેટેજ 8 માર્ક્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 2 ક્વેશ્ચન 2 માર્ક્સ એટલે કે 2 ઓબ્જેક્ટિવ છે, 2 માર્ક્સ 1 ક્વેશ્ચન એન્ડ 4 માર્ક 2 ક્વેશ્ચન. ટોટલ વેટેજ 12 માર્ક્સ. સ્ટાન્ડર્ડ મેથ્સમાં વેટેજ ઘણો બધો હાઈ છે આમાંથી, બરાબર છે. એટલે બેઝિક સ્ટાન્ડર્ડ બેવ માટે આપણે કોમનલી સેક્શન BCD જે આમાંથી પૂછાવાના છે એના અકોર્ડિંગ તો જોઈએ. નોર્મલી આની ફર્સ્ટ એક્સરસાઇઝ છે એમાં ગ્રાફિકલ મેથડ છે, નોર્મલી પૂછાતી નથી. અત્યાર સુધી મેજોરિટી આમાંથી ક્વેશ્ચન નથી. એક ક્વેશ્ચન એક્સરસાઇઝ 3.1 ના થર્ડ જે ક્વેશ્ચન છે એમાંથી ફિફ્થ છે એ એક વખત કન્સિસ્ટન્ટ છે કે ઇનકન્સિસ્ટન્ટ છે એ 2 માર્ક્સમાં પૂછેલો છે. એટલે આ એક ટીક કરજો, બરાબર છે. ક્વેશ્ચન એક્સરસાઇઝ 3.1 ક્વેશ્ચન 3 નો ફિફ્થ સબ ક્વેશ્ચન, એના સિવાય કોઈ પૂછેલો નથી, બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલ 6 આપણી લાસ્ટ જે એક્ઝામ હતી જૂન 2025 એમાં પૂછેલો છે, બરાબર છે. એટલે આ એક ટીક કરજો. એના પછી એક્સરસાઇઝ 3.2 ઇમ્પોર્ટન્ટ. આમાંથી એક કોન્સન્ટ્રેટ કરજો. સબસ્ટિટ્યુશન મેથડ અને એલિમિનેશન મેથડ તમને બે આવડવી જોઈએ કમ્પલસરી. બોર્ડ સેપરેટલી નામથી મેથડ પૂછે છે કે ભાઈ સોલ્વ ધીસ ક્વેશ્ચન બાય સબસ્ટિટ્યુશન મેથડ ઓર સોલ્વ ધીસ ક્વેશ્ચન બાય એલિમિનેશન મેથડ, બરાબર છે. આનો એક્સરસાઇઝ 3.2 માં ફર્સ્ટ ક્વેશ્ચનમાં 6 સબ ક્વેશ્ચન છે. એનો એક ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, માર્ચ 2022 માં પૂછેલો છે. ફિફ્થ સેમ વસ્તુ માર્ચ 2022 માં પૂછેલો છે અને 6 જે છે એ જૂન 2024 માં પૂછેલો છે. હા, ઘણા સ્ટુડન્ટને એવો ડાઉટ હશે કે સર બે ક્વેશ્ચન કન્ટિન્યુ માર્ચ 2022 માં કેવી રીતે પૂછેલા છે? તો એવું બને, એક સ્ટાન્ડર્ડમાં પૂછ્યો, એક બેઝિકમાં પૂછ્યો, બરાબર છે. એટલે ઇગ્નોર ઇટ. સેકન્ડ ક્વેશ્ચન મોસ્ટ IMP, બરાબર છે. આ ક્વેશ્ચન વિધાઉટ આ ક્વેશ્ચન સોલ્વિંગ તમે બોર્ડ એક્ઝામ દેવા ના જઈ શકો. એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન જૂન 2020, જૂન 2022, 21, જૂન 2022 અને માર્ચ 2024 4 વખત એઝ ઇટ ઇઝ પૂછ્યો છે. માર્ચ 2025 માં જે સેકન્ડ ઇક્વેશન છે એને 2 થી ડિવાઈડ કરીને પછી સિમ્પ્લિફાઈ કરીને ઓલરેડી આપેલી હતી. એટલે ટોટલ 5 વખત ક્વેશ્ચન પૂછેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર છે. એના પછી ક્વેશ્ચન 3 માં વર્ડ પ્રોબ્લેમ્સ છે. તો ફોર્થ અને ફિફ્થ જે વર્ડ પ્રોબ્લેમ છે એ ટીક કરજો, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ફોર્થ જે વર્ડ પ્રોબ્લેમ ટેક્સી વાળો છે જૂન 2024 એઝ વેલ એઝ માર્ચ 2025 અને જે ફિફ્થ છે એ જૂન 2025 માં પૂછેલો છે, બરાબર છે. એના પછી જઈએ તો એક્ઝામ્પલ 8, બરાબર છે. એક્ઝામ્પલ 8 ઇમ્પોર્ટન્ટ છે, જૂન 2024 માં પૂછેલો છે. એના પછી આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલ 10, બરાબર છે, સમ ઓફ ડિજિટ વાળો લાસ્ટ યર માર્ચ 2025 ની એક્ઝામમાં હતો. એક્સરસાઇઝ 3.3 તો એના ફર્સ્ટ ક્વેશ્ચનમાં 4 સબ ક્વેશ્ચન છે. એક ફર્સ્ટ છે સિમ્પલી, બરાબર છે, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને થર્ડ જે આ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જૂન 2023, માર્ચ 2024 અને જૂન 2024 3 વખત પૂછેલો છે, બરાબર છે. પછી સેકન્ડ ક્વેશ્ચનમાં વર્ડ પ્રોબ્લેમ છે, તો એમાં એક જે આ સેકન્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, નૂરી અને સોનુ વાળો, એ ક્વેશ્ચન માર્ચ 2022 અને જૂન 2023 બેમાં પૂછેલો છે. ખાલી આ લોકોએ શું કર્યું હતું, નૂરી અને સોનુ જે છે એના નામ ચેન્જ કરી દીધા હતા, બરાબર છે. પૂજા અને જયશ્રી કરી દીધા હતા એક વખત ભાવિક અને ઋતિક કરી દીધા હતા, બરાબર છે. એટલે નામ ચેન્જ કરે છે, ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. થર્ડ જે સમ ઓફ ડિજિટ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2024 માં પૂછેલો છે, બરાબર છે.
નાઉ ચેપ્ટર 4 વેઇટેજ જોઈએ. બેઝિક મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન એટલે 1 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 1 ક્વેશ્ચન એઝ વેલ એઝ 4 માર્ક 1 ક્વેશ્ચન, ટોટલ 7 માર્ક. સ્ટાન્ડર્ડ મેથ્સ નોર્મલ જે બોર્ડ પ્રિન્ટ આપે છે એના અકોર્ડિંગ ટુ વેઇટેજ 1 માર્ક 3 ક્વેશ્ચન એટલે કે 3 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન એટલે 4, ટોટલ 7 માર્ક. બટ એક કે બે વખત એક્ઝામમાં 4 માર્કનો ક્વેશ્ચન આમાંથી પૂછેલો છે. વેઇટેજ હવે વેઇટેજમાં ચેન્જ શું કરે તો કે જે આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને થર્ડ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછવાના હોય છે એની જગ્યાએ એક ત્યાંથી અને એક અહીંયાથી પૂછે છે, બરાબર છે. એટલે થર્ડ ચેપ્ટરનો એક સેક્શન ડી માં ઓછો પૂછે અને એની જગ્યાએ ફોર્થ ચેપ્ટરનો આવું એક કે બે વખત કરેલું છે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ, બરાબર છે, 100% જે બોર્ડની બ્લુ પ્રિન્ટ છે એની ઉપર ફોકસ નહીં કરવું. રીઝન તો કે એમાં સ્ટાર કરીને લખ્યું ભાઈ આ ખાલી બ્લુ પ્રિન્ટ માટે છે, બરાબર છે, સેમ્પલ પેપર માટે છે. માઇનર એવો એમાં ચેન્જ કરી શકે. રીઝન શું તો કે તમને બહુ બધા જનરલ ઓપ્શન આપે છે એટલે માઇનર એવો ચેન્જ કરી શકે. તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આ ચેપ્ટરમાંથી ચેપ્ટર નંબર 4 માંથી સેક્શન ડી ના ક્વેશ્ચન કમ્પલસરી સોલ્વ કરશે. અને ઘણા બધા સ્ટુડન્ટનો કે ભાઈ આ જે ચેપ્ટર છે એમાં સેક્શન ડી માં ક્વેશ્ચન હતો સર આના ક્વેશ્ચન સોલ્વ નથી થતા. તો આ ચેનલ જે છે આપણી, બરાબર છે, 80 માર્ક્સ, એમાં આના સેક્શન ડી માં 7 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરીને કમ્પ્લીટ વિડીયો ડિટેલ સોલ્યુશન છે. તમને જોવા હોય તો ત્યાં જોઈ શકો છો, બરાબર છે. હવે આના જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આ જે ચેપ્ટર નંબર 4 છે એમાંથી કયા ક્વેશ્ચન પૂછે છે બોર્ડ વાળા, બરાબર છે. તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે નોર્મલી ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર છે. એમાં આજે વર્ડ પ્રોબ્લેમ છે, બરાબર છે. એક્સરસાઇઝ 4.1 ક્વેશ્ચન 2 માં જે સેકન્ડ વર્ડ પ્રોબ્લેમ છે આપણને આજે એવી રીતના આપ્યા હતા કે ઇક્વેશન ક્રિએટ કરવાની, પણ બોર્ડ વાળા એવી રીતના નથી પૂછતા, બરાબર છે. આજે મેં કટ કર્યું છે, જોઈ લેજો કે કેવી રીતના ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે. જે કટ કર્યું છે એવું ક્વેશ્ચનમાં પૂછેલું નથી. સેકન્ડ ક્વેશ્ચન જૂન 2025 માં પૂછ્યો હતો અને ફોર્થ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ લેજો માર્ચ 2024, બરાબર છે. આ લોકો આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન થોડો કઈ હાર્ડ પૂછવો હશે તો આમાંથી પૂછશે, આ ટ્રેન વાળો પૂછશે, બરાબર છે. એનાથી આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલ 4, બરાબર છે, સિમ્પલ રૂટ્સ ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન જૂન 2025 માં 2 માર્ક્સમાં પૂછેલો હતો. એના પછી નેક્સ્ટ આપણે જઈએ તો એક્સરસાઇઝ 4.2 જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એના 5 ઇમ્પોર્ટન્ટ જોઈ જ લેજો, બરાબર છે. આ 5 ક્વેશ્ચન તમારે કમ્પલસરી કરવાના છે, બરાબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2024 માં પૂછ્યો હતો, સેકન્ડ જૂન 2024 માં, આ થર્ડ વન તમે જોઈ લો 5 વખત પૂછેલો છે. માર્ચ 2020, જૂન 2022, માર્ચ 2023, માર્ચ 2024, જૂન 2024, બરાબર છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ ક્વેશ્ચન મેજોરિટી બાય ફેક્ટરાઇઝેશન પૂછે છે. તમને બે મેથડ આવડતી હોય કે ભાઈ આપણે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી સોલ્વ કરી લેશું તો એવું નહીં ચાલે. ક્વેશ્ચનમાં ક્લિયરલી મેન્શન હશે કે બાય યુઝિંગ ફેક્ટરાઇઝેશન મેથડ, બરાબર છે. ફોર્થ ક્વેશ્ચન માર્ચ 2022 માં પૂછેલો છે, ફિફ્થ નથી પૂછેલો બટ સ્ટીલ સોલ્વ કરી લેવાનો. અને આનો વર્ડ પ્રોબ્લેમ જોઈએ તો જે થર્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, એ ઇમ્પોર્ટન્ટ છે, જૂન 2024 અને માર્ચ 2025 માં પૂછેલો છે. ફોર્થ છે એ ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2025 માં પૂછેલો છે. ફિફ્થ જે છે, બરાબર છે, એ જૂન 2023 એઝ વેલ એઝ માર્ચ 2024 બે માં પૂછેલો છે. એટલે ફિફ્થ ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક કરી દેજો, બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ તો આજે 8th ક્વેશ્ચન છે એ ક્યારેય પૂછેલો નથી, પણ બોર્ડ દર વખતે પેપરમાં 1-2 ક્વેશ્ચન એવા લાગે જેને સરપ્રાઈઝ ક્વેશ્ચન કહેવાય, કે કંઈક ને કંઈક નવું પૂછે જે તમે વિચાર્યું ન હોય કે આ તો ક્યારેય નથી પૂછાતો બટ સ્ટીલ પૂછે. તો આ એક્ઝામ્પલ 8 આ ટાઈપનો ક્વેશ્ચન છે, બરાબર છે. આ નોર્મલી કેલ્ક્યુલેશન તમે જોશો તો આપણે આગળનો જે ટીક કર્યો તો વર્ડ પ્રોબ્લેમ, બરાબર છે, એ આ વર્ડ પ્રોબ્લેમ 5 એના જેવું સેમ કેલ્ક્યુલેશન છે, બરાબર છે, અને પૂછી શકાય છે. આ એક્ઝામ્પલ 8 હજી સુધી નથી પૂછ્યો બટ સ્ટીલ આને આઈએમપી ટીક કરવાનો છે, બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ એક્સરસાઇઝ 4.3 તેનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, એમાં સેકન્ડ ક્વેશ્ચન એનો જે સેકન્ડ છે માર્ચ 2020 અને જૂન 2024 માં પૂછેલો છે, 23 માં, એટલે ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. થર્ડ એઝ વેલ એઝ માર્ચ 2023 અને માર્ચ 2024 માં પૂછેલો છે. બેઝિક મેથ્સ વાળા ખાસ આ બે ક્વેશ્ચનમાં કોન્સન્ટ્રેટ કરે. નોર્મલી બેઝિક મેથ્સમાં આ લોકો બોર્ડ વાળા ઇઝી પેપર કાઢવા માટે 4 માર્કમાં ક્વેશ્ચન આ ટાઈપના પૂછી લે કે ભાઈ નેચર ઓફ રૂટ્સ ફાઇન્ડ કરો અને એવું કહી દે કે ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરો ઓન ધ, બરાબર છે. પછી નેચર ઓફ રૂટ્સ અને રૂટ્સ રિયલ હોય તો એક્ઝિસ્ટ થતા હોય, બરાબર છે, તો ફાઇન્ડ કરવાના, એવું બેઝિક મેથ્સમાં પૂછી શકે છે. સેકન્ડ જે ક્વેશ્ચન છે એનો સેકન્ડ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જૂન 2024 એઝ વેલ એઝ માર્ચ 2025 માં પૂછેલો છે. આ એક ટીક કરી લેજો.
ચેપ્ટર નંબર 5 નાવ બેઝિક મેથ્સ નું આ થર્ડ હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર છે, એટલે સ્ટુડન્ટને આ ચેપ્ટર કરવાનું જ છે કમ્પલસરી, બરાબર છે. 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 2 ક્વેશ્ચન, 3 માર્ક 1 ક્વેશ્ચન એન્ડ 4 માર્ક 1 ક્વેશ્ચન, ટોટલ 13 માર્કનું થર્ડ હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં વેઇટેજ સારો જ છે, 1 માર્ક 1 ક્વેશ્ચન એટલે કે 1 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 1 ક્વેશ્ચન એન્ડ 3 માર્ક 2 ક્વેશ્ચન, ટોટલ 9 માર્કનું વેઇટેજ છે. હવે આના જે BCD સેક્શન જે પૂછે છે, બરાબર છે, એમાં કેવી રીતે ક્વેશ્ચન ક્યાંથી પૂછી શકાય આપણે ચેક કરીએ તો ફર્સ્ટ જે એક્સરસાઇઝ છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે આની, બરાબર છે, એમાંથી મેક્સિમમ ઓબ્જેક્ટિવ પૂછે છે, બરાબર છે, ફર્સ્ટ એક્સરસાઇઝમાંથી. સ્ટીલ આપણે જોઈએ તો આની જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે એમાં સેકન્ડ ક્વેશ્ચન જે છે એનો જે થર્ડ ક્વેશ્ચન છે એ એક વખત જૂન 2025 એટલે કે લાસ્ટ એક્ઝામમાં પૂછેલો છે, બરાબર છે, 2 માર્ક્સમાં. પછી એક ફર્સ્ટ એક્સરસાઇઝમાંથી પૂછેલા નથી. હવે સેકન્ડ અને થર્ડ એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આમાં એક કોન્સેપ્ટ એવો છે કે આ જે ચેપ્ટર છે એના ક્વેશ્ચન બહુ બદલી એટલે કે ડિફરન્ટ પૂછ્યા કરે છે, એકને એક ક્વેશ્ચન રિપીટ ઓછો થાય છે. એક્ઝામ્પલ 3 જે છે ઈ માર્ચ 2024 પૂછેલો છે. આ એક્ઝામ્પલ 3 ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક કરજો. રીઝન શું ખબર છે? આ 10th ટર્મ છે ને એની જગ્યાએ માઇનર એવા 15 ટર્મ ફાઇન્ડ કરો, 20 ટર્મ ફાઇન્ડ કરો, એવા ડિફરન્ટ ક્વેશ્ચન ક્રિએટ કરીને 3-4 વખત પૂછેલા છે. એઝ ઇટ ઇઝ માર્ચ 2025 માં પૂછ્યો છે. એક્ઝામ્પલ 4 જે છે, બરાબર છે, એને 2 માર્ક્સમાં જૂન 2023 માં પૂછ્યો તો, ખાલી ક્વેશ્ચન અડધો પૂછ્યો તો, 2 માર્ક્સ નો હતો એટલે આખો નહોતો પૂછ્યો, એટલે મેં બાકીનો કટ કરી દીધો છે, બરાબર છે. પણ તમે એક વખત આખો સોલ્વ કરી લેજો, મે બી તમને 3 માર્ક્સમાં 4 માં પૂછી શકાય, બરાબર છે. એક્ઝામ્પલ 5 જે છે એ માર્ચ 2024 માં એઝ ઇટ ઇઝ પૂછેલો છે. એના પછી એક્ઝામ્પલ 7 જે છે એ માર્ચ 2023 માં પૂછેલો છે. એના પછી આપણે એક્ઝામ્પલ 9 ઉપર જઈએ, બરાબર છે, તો એક્ઝામ્પલ 9 જૂન 2024 માં પૂછેલો હતો. એક્ઝામ્પલ 10 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો, 2 વખત પૂછેલો છે, માર્ચ 2022 એઝ વેલ એઝ જૂન 2022, અને હજી એક વખત પૂછેલો છે જેમાં બેઝિક એવો ચેન્જ કરેલો હતો. એક્સરસાઇઝ 5.2 માં જઈએ તો આ જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં 2 MCQ છે. તો MCQ ટેક્સ્ટ બુકમાં જેટલા બી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપ્યા છે, MCQ હોય, ટ્રુ ફોલ્સ હોય, ફિલ ઇન ધ બ્લેન્ક હોય, બહુ ઓછા છે, ના બરાબર છે, બરાબર છે, એ બધા ઇમ્પોર્ટન્ટ જ છે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ આ ઓબ્જેક્ટિવને એઝ અ થિયરી એટલે કે 2 માર્કના ક્વેશ્ચનમાં જેમાં તમને 4 ઓપ્શન ન આપ્યા, તમારે ફાઇન્ડ કરવાનો આન્સર શું આવશે. એવી રીતે માર્ચ 2022 એઝ વેલ એઝ જૂન 2025 માં પૂછેલો છે, બરાબર છે. એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર જે 11 છે એને જૂન 2020 માં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 13 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરજો, બરાબર છે. આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જૂન 2022 એકમાં પૂછેલો છે, પણ માઇનર એવા ચેન્જ કરીને ઘણી વખત પૂછેલો છે અને પૂછી શકાય છે તમારી બોર્ડ એક્ઝામ 2026 માટે. જે ક્વેશ્ચન 15 છે માર્ચ 2023 માં પૂછેલો છે. ક્વેશ્ચન 16 જે છે માર્ચ 2024 માં પૂછેલો છે. ક્વેશ્ચન 17 જે છે, બરાબર છે, એઝ ઇટ ઇઝ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક કરજો. એઝ ઇટ ઇઝ માર્ચ 2023 અને જૂન 2025 માં પૂછ્યો હતો. ખાલી માર્ચ 2025 માં આમાં 20th ટર્મ જે ફાઇન્ડ કરવાનું હતું એની જગ્યાએ આ લોકોએ 10th ટર્મ કહી દીધું હતું, એટલે 3 વખત પૂછેલો છે. 18 જે ક્વેશ્ચન છે, બરાબર છે, એ માર્ચ 2025 માં પૂછેલો છે, અને લાસ્ટ જે 20 ક્વેશ્ચન છે એ બી માર્ચ 2025 માં પૂછેલો છે. એટલે 18 અને જે 20 ક્વેશ્ચન છે, બરાબર છે, એ બે લાસ્ટ યરના પેપરમાં પૂછેલા હતા. હવે આપણે સમ વાળી એક્સરસાઇઝ, એસએન વાળી એક્સરસાઇઝમાં જઈએ, નેક્સ્ટ એક્સરસાઇઝમાં, તો એક્ઝામ્પલ 12 આવશે ફર્સ્ટ, બરાબર છે, જૂન 2024 માં પૂછેલો છે. એક્ઝામ્પલ 13 જે છે જૂન 2023 માં પૂછેલો છે. એક્ઝામ્પલ 14 માં આ નથી પૂછેલો, બરાબર છે. આ જે સેકન્ડ હતો નહીં, ખાલી એક ફર્સ્ટ છે એ જ 2 માર્કમાં માર્ચ 2024 માં પૂછેલો છે, એટલે તમે બે જોઈ લેજો, બરાબર છે. એક્ઝામ્પલ 15 જે છે એ જૂન 2025 માં પૂછેલો છે. 16 ઇમ્પોર્ટન્ટ કરજો, બરાબર છે, માર્ચ 2024 માં પૂછેલો છે, પણ આમાં 3 સબ ક્વેશ્ચન છે, એટલે બોર્ડ 3 માર્કમાં ઇઝીલી 3 ઓર 4 માર્કમાં પૂછી શકે છે, બરાબર છે. અને એમાં આ 5.3 એક્સરસાઇઝમાંથી વર્ડ પ્રોબ્લેમ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, એનો જે ફર્સ્ટ પાર્ટ છે માર્ચ 2022, સેકન્ડ છે એ જૂન 2024, થર્ડ છે એ જૂન 2024, પછી થર્ડ ક્વેશ્ચનનો જે થર્ડ છે ક્વેશ્ચન માર્ચ 2022 માં પૂછેલો છે. 6 ક્વેશ્ચન જે છે, બરાબર છે, જૂન 2024 માં પૂછેલો છે. 9th ક્વેશ્ચન જે છે, બરાબર છે, જૂન 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો, અને જે લાસ્ટ હતો ને ફાઇન્ડ એન ટર્મ્સ એની જગ્યાએ 20 કરી અને માર્ચ 2025 માં પૂછ્યો. એટલે આપણે નોર્મલ ક્વેશ્ચન હોય તો આનો આન્સર n સ્ક્વેર આવે, તો અહીંયા 20 નો સ્ક્વેર, એટલે આનો માર્ચ 2025 માં 400 આન્સર આવતો હતો. ક્વેશ્ચન નંબર 12 જે છે
ઇમ્પોર્ટન્ટ છે. માર્ચ 2023 માં પૂછ્યો તો. ક્વેશ્ચન નંબર 13 છે એ એઝ ઇટ ઇઝ નથી પૂછ્યો, એના જેવા 2-3 ક્વેશ્ચન અત્યાર સુધી પૂછેલા છે, બરાબર છે, એટલે એને એક ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. આ વર્ડ પ્રોબ્લેમ જેટલા છે એ બધા તમારે કરવાના છે, બટ હું ખાલી કહી દઉં કયા કયા પૂછેલા છે. 15 છે એ જૂન 2025 માં પૂછેલો છે. 17 જે છે એ માર્ચ 2025 માં પૂછેલો છે. પછી મેં આગળ એક વખત કીધું સરપ્રાઇઝ ક્વેશ્ચન હોય, બરાબર છે, એ સરપ્રાઇઝ વાળા ટાઈપનો ક્વેશ્ચન આ 18 છે. બોર્ડ કંઈક નવું કરે, ભાઈ કંઈક નવો ક્વેશ્ચન લાવી, સ્ટુડન્ટે ઇમેજિન ન કર્યું હોય એવો, તો આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન નંબર 18 નીકળશે, જે હજી સુધી પૂછ્યો નથી. ક્વેશ્ચન નંબર 19 એ ઇમ્પોર્ટન્ટ છે, 2024 માં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 20 એ ઇમ્પોર્ટન્ટ છે, પણ પૂછેલો નથી હજી સુધી. ચેપ્ટર નંબર 6 બેઝિક મેથ્સમાં 4 માર્કના 2 ક્વેશ્ચન સેક્શન ડી માં, બરાબર છે, ટોટલ 8 માર્ક, અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક ઓબ્જેક્ટિવ પ્લસ છે, એક 4 માર્કના 2 ક્વેશ્ચન તો છે, 1 માર્કનો એક ઓબ્જેક્ટિવ હશે, 9 માર્ક્સ, બરાબર છે. આમાં આગળ જોઈએ કયા કયા ક્વેશ્ચન પૂછે છે. નોર્મલી જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે, બરાબર છે, એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે, એટલે સ્ટાન્ડર્ડ મેથ્સને ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ પ્રિપેર કરવાના નેસેસિટી નથી, બરાબર છે. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આ ફર્સ્ટ એક્સરસાઇઝ એક વખત ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લેવાની છે. હવે થિયોરમ 6.1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને અત્યારે તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર છે, તમારી જે સ્કૂલ એક્ઝામ ને ચાલતી હશે એમાં બહુ બધી વખત પૂછી હશે થિયોરમ 6.1, બરાબર છે. હવે ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? આ ચારો માર્ચ 2024, જૂન 2024, માર્ચ 2025, જૂન 2025 પૂછેલી છે. 99.99% ચાન્સીસ છે આ થિયોરમના, બરાબર છે. બટ પ્રોબ્લેમ શું છે ખબર છે? સ્ટુડન્ટ કે ભાઈ આ કેવી રીતે પૂછે, તો અમે અહીંયા 4 ક્વેશ્ચન ક્રિએટ કરીને આપ્યા છે કે આ થિયોરમને ઇધર એવું કહી શકે સ્ટેટ એન્ડ પ્રૂવ થેલ્સ થિયોરમ, એવું કહી શકે સ્ટેટ એન્ડ પ્રૂવ બેઝિક પ્રોપોર્શનાલિટી થિયોરમ, અને બેઝિક પ્રોપોર્શનાલિટી થિયોરમનું શોર્ટ ફોર્મ બીપીટી છે, એટલે એવું કહી શકે સ્ટેટ એન્ડ પ્રૂવ બીપીટી, ઓર એ આ જે સ્ટેટમેન્ટ છે થિયોરમનું એ આપીને ક્વેશ્ચન પૂછી શકાય. આના 4 ચાન્સ છે, બરાબર છે. તમને થિયોરમ ભલે આવડતી હોય, આ 4 ક્વેશ્ચન કોન્સન્ટ્રેટ કરજો કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકાય. અને તમારી બોર્ડ એક્ઝામ 2026માં આખા બુકમાંથી કોઈ મેક્સિમમ પ્રોબેબિલિટી હોય ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની, તો આ ક્વેશ્ચન છે, બરાબર છે. એટલે આના વગર તમે એક્ઝામમાં જઈ શકો નહીં. એના પછી જોઈએ તો જે થિયોરમ 6.2 છે એ એવી જ ઇમ્પોર્ટન્ટ થિયોરમ છે, અને સેમ એવી રીતના પૂછી શકાય છે, બરાબર છે. ઓપોઝિટ સ્ટેટ એન્ડ પ્રૂવ કન્વર્સ ઓફ થેલ્સ થિયોરમ, સ્ટેટ એન્ડ પ્રૂવ કન્વર્સ ઓફ બેઝિક પ્રોપોર્શનાલિટી થિયોરમ, સ્ટેટ એન્ડ પ્રૂવ કન્વર્સ ઓફ બીપીટી, અને એ સ્ટેટમેન્ટ ઉપરથી પૂછી શકાય છે. એક્ઝામ્પલ 2 જે છે, બરાબર છે, એક વખત જૂન 2025 માં પૂછેલો છે, બરાબર છે. મેજોરિટી સ્ટુડન્ટ આ ચેપ્ટરમાં શું કરતા હોય છે તો કે આને એક ક્વેશ્ચન અટેમ્પ કરે ને બાકીનો કે ભાઈ જનરલ ઓપ્શનમાં, પણ આ જે આઈએમપી ક્વેશ્ચન છે એટલા તમે જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 2 છે એ લાસ્ટ યર એટલે કે માર્ચ 2025 માં પૂછેલો હતો. આની અંદર 3 સબ ક્વેશ્ચન હતા, એમાંથી 2 પૂછ્યા હતા, એટલે 4 માર્ક નો એટલે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન થઈ જાય, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝમાં જઈએ, બરાબર છે. તો પછીની થિયોરમ એ કંઈ પૂછતા નથી નોર્મલી, બરાબર છે. હવે આપણે આગળ જઈએ કે ભાઈ એક આમાંથી એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો કે એક્ઝામ્પલ 7, બરાબર છે. પૂછેલો 2 વખત છે, માર્ચ 2024, માર્ચ 2025. આમાં આ ગર્લ જે છે નામ, બરાબર છે, ગર્લ એની જગ્યાએ કઈ નામ આપી શકે ગમે તે, પણ ક્વેશ્ચન સેમ એઝ ઇટ ઇઝ હશે. આ એક થિયોરમની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી એક્ઝામ્પલ 8 જે છે એને એઝ ઇટ ઇઝ માર્ચ 2024 માં પૂછેલો હતો. એના પછી આપણે આગળ જઈએ એક્સરસાઇઝ 6.3 માં, તો ક્વેશ્ચન નંબર 2 જે છે, બરાબર છે, એ જૂન 2025 માં પૂછ્યો હતો, પણ 4 માર્ક નો હતો, એટલે આમાં 3 એંગલ ફાઇન્ડ કરવાના છે. આ લોકો એક એક્સ્ટ્રા એવું બી એ ફાઇન્ડ કરવાનો કીધો હતો, એટલે 1 માર્ક ફોર ઈચ થઈ જાય. ક્વેશ્ચન નંબર 10 જે છે એ જૂન 2020 માં 4 માર્કમાં પૂછેલો હતો, અને ક્વેશ્ચન નંબર 16 જે છે એ જૂન 2024 માં 4 માર્કમાં પૂછેલો હતો. નંબર 7 વેઇટેજ જોઈએ. બેઝિક મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન એટલે 1 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 2 ક્વેશ્ચન, 4 માર્ક 3 માર્ક 2 ક્વેશ્ચન, 6 માર્ક 11 માર્ક. ફોર્થ હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર છે બેઝિક મેથ્સમાં. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્ક 2 ક્વેશ્ચન અને 3 માર્ક 1 ક્વેશ્ચન, એટલે 5 માર્કનું ચેપ્ટર છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં એનો વેઇટેજ લેસર છે. આમાંથી જોઈએ, આમાંથી એક ક્વેશ્ચન એવું છે કે બે જ એક્સરસાઇઝ છે, એટલે બહુ બધા ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે, ચેન્જ કરી. હવે આનો આપણે ફર્સ્ટ જોઈએ કે ભાઈ પહેલા તો કે એક્ઝામ્પલ 2 માર્ચ 2025 માં પૂછેલો હતો, બરાબર છે. 4 માર્કમાં 3 ઓર 4. એક્ઝામ્પલ 4 જે છે, બરાબર છે, જૂન 2025 માં પૂછેલો હતો. એક્ઝામ્પલ 5 જૂન 2022 માં પૂછેલો હતો. આ 3 ટીક કરી લેજો. એના પછી એક્સરસાઇઝ 7.1 માં ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં 3 સબ ક્વેશ્ચન છે. આ 3 ને 2 માર્કમાં એક વખત પૂછેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2024, સેકન્ડ ક્વેશ્ચન માર્ચ 2022,
થર્ડ જૂન 2024. એના પછી ફોર્થ જે ક્વેશ્ચન છે એને એક વખત જૂન 2021માં પૂછેલો છે. સેવન્થ ક્વેશ્ચન માર્ચ 2022 અને એઇથ ક્વેશ્ચન જે છે બરાબર છે માર્ચ 2023 એઝ વેલ એઝ માર્ચ 2024. એટલે આને એક ઇમ્પોર્ટન્ટ ટિક કરજો. અને આ ટાઈપના આ જે 10 યુનિટ્સ એની જગ્યાએ માઇનર એવા 4 યુનિટ્સ ને એવું ચેન્જ કરીને એક બે વખત પૂછેલો છે. એટલે એઇથ જે ક્વેશ્ચન છે બરાબર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 10th ક્વેશ્ચન જે છે એ જૂન 2024માં પૂછેલો હતો. નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે જઈએ બરાબર છે. તો જે આનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 6 બરાબર છે. આ ઇઝી એક્ઝામ્પલ છે. માર્ચ 2025 અને જૂન 2025 બેઉમાં પૂછેલો હતો બરાબર છે 2 માર્ક્સમાં. એના પછી આપણે જઈએ તો કે એક્ઝામ્પલ નંબર 8 જૂન 2023માં પૂછેલો છે. એના પછી આપણે જોઈએ તો એક્ઝામ્પલ નંબર 9 એમાં આ જે ઓલ્સો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે એ નહોતું પૂછ્યું માર્ચ 2023માં બરાબર છે. બાકીનો ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ પૂછેલો હતો. એક્ઝામ્પલ નંબર 10 લઈએ તો માર્ચ 2022માં પૂછેલો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટિક કરજો બરાબર છે. હવે એક્સરસાઇઝ 7.2 નો ફર્સ્ટ ક્વેશ્ચન જૂન 2024. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 3 or 4 માર્ક જૂન 2021 અને માર્ચ 2024 બે વખત પૂછેલો છે. ફોર્થ ક્વેશ્ચન માર્ચ 2022. ફિફ્થ ક્વેશ્ચન જૂન 2023 અને માર્ચ 2024. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સિક્સ્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે વખત પૂછેલો છે જૂન 2022 અને જૂન 2024. સેવન્થ જે ક્વેશ્ચન છે 3 વખત પૂછેલો છે. માર્ચ 2024માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો. માર્ચ 2025માં જે -3 ડિજિટ છે એને ચેન્જ કરીને -10 કરી દીધા હતા. અને જૂન 2025માં ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ હતો, ખાલી AB જે છે એની જગ્યાએ નંબર ચેન્જ કરી દીધા હતા, XY ને એવું કરી દીધું હતું બરાબર છે. 8 ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 વખત પૂછેલો છે જૂન 2022, માર્ચ 2025 અને જૂન 2025. એઝ વેલ એઝ 9th ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 વખત પૂછેલો છે જૂન 2024, માર્ચ 2025 અને જૂન 2025. નંબર 8 ટ્રિગ્નોમેટ્રી બેઝિક મેથ્સ નો વેઇટેજ જોઈએ. 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન 4 માર્ક એટલે ટોટલ 6 માર્ક છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્ક 3 ક્વેશ્ચન એટલે 3 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન એટલે 7 માર્ક. 1 માર્ક વધારે છે બેઝિક મેથ્સ કરતા. નોર્મલી આના બધા ક્વેશ્ચન 2 માર્ક એટલે સેક્શન બી માં આપણે ટિક કરવાના થશે બરાબર છે. કયા પૂછે છે અત્યાર સુધીમાં શું પૂછેલું છે. તો નોર્મલી આપણે ફર્સ્ટ એક્સરસાઇઝમાં જઈએ બરાબર છે. તો એનો જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે બરાબર છે એમાં આપણને કે ભાઈ બધા ફાઇન્ડ ધ ઓલ અધર ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ એવો ક્વેશ્ચન હતો. બટ એ જે જૂન 2024માં સેકે અને કોસેકે બે જ પૂછ્યા હતા અને આમાંથી બે માર્કના જ ક્વેશ્ચન પૂછે છે બરાબર છે. એટલે ટુ જ આવી રીતના પૂછશે. જૂન 2024માં પૂછેલો છે. એના પછી આપણે જઈએ તો આ જે એક્ઝામ્પલ 4 હતો બરાબર છે. આ એક્ઝામ્પલ 4 જે છે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર છે. 2-3 વખત પૂછેલો છે. આ તો વચ્ચે આવ્યો એટલે મને આઈડિયા છે. ઓબ્જેક્ટિવનું હું સેપરેટલી જ બનાવી દઈશ આખા વિડીયો બરાબર છે. હવે એક્સરસાઇઝ 8.1માં જોઈએ તો ક્વેશ્ચન 3 આ ટાઈપના ક્વેશ્ચન છે ને બહુ બધા પૂછેલા છે. એઝ ઇટ ઇઝ માર્ચ 2022 અને જૂન 2022માં પૂછ્યો છે. અને સિમિલર જેવો ફોર્થ ક્વેશ્ચન છે એ જૂન 2023 અને જૂન 2025માં પૂછેલો છે. બટ આ 3 અને 4 આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના બધા ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. આમાં માઇનર એવા નંબર ચેન્જ કરી અને પૂછે છે. ક્વેશ્ચન નંબર 8 જે છે જૂન 2022માં પૂછેલો છે. એના પછી આપણે સેકન્ડ એક્સરસાઇઝ ઉપર જઈએ બરાબર છે. તો સેકન્ડ આ જે 2 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રીઝન શું તો કે ઇઝી એક્સરસાઇઝ છે. એટલે બોર્ડ નોર્મલી બધા ક્વેશ્ચન હાર્ડ ન પૂછે બરાબર છે. એવું વિચારતો કે ભાઈ થોડા ઘણા ઇઝી ક્વેશ્ચન પૂછીએ. એક્ઝામ્પલ 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૂન 2022 એઝ વેલ એઝ જૂન 2023 એઝ વેલ એઝ માર્ચ 2025. એક્સરસાઇઝ 8.2 ના આ ફર્સ્ટ 5 ઇમ્પોર્ટન્ટ કહી શકાય. બટ ધ ફર્સ્ટ જે છે એ માર્ચ 2024 અને જૂન 2024. સેકન્ડ જે ક્વેશ્ચન છે માર્ચ 2022, જૂન 2022, માર્ચ 2023, માર્ચ 2024 અને જૂન 2025. 5 વખત એઝ ઇટ ઇઝ અને એક કે બે વખત માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો છે. એટલે આ ઈચ એન્ડ એવરી પેપરમાં આ ક્વેશ્ચન હોય છે બરાબર છે. આ ક્વેશ્ચન તમને 100% આવડવો જોઈએ. પછી ફિફ્થ છે માર્ચ 2022માં પૂછેલો છે. પછી આ જે સેકન્ડમાં ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધા MCQ છે ઇમ્પોર્ટન્ટ છે. જે થર્ડ ક્વેશ્ચન છે જૂન 2024માં પૂછેલો છે. અને આ જે ફોર્થના ટ્રુ ફોલ્સ છે ફર્સ્ટ એક્સરસાઇઝમાં લાસ્ટ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ નો જ હતો. તો
એ બે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આ જે થર્ડ એક્સરસાઇઝ છે થોડીક હાર્ડ એક્સરસાઇઝ છે, બરાબર છે, એટલે એમાંથી બેઝિકને પૂછાવાના ચાન્સ લેસ રહેશે. સ્ટાન્ડર્ડમાં આના પૂછાવાના ચાન્સ રહેશે, બેઝિકમાં રહેશે પણ લેસ ચાન્સ રહેશે. એક્ઝામ્પલ 11 જૂન 2025માં પૂછ્યો હતો. એક્ઝામ્પલ 12 જૂન 2022માં પૂછેલો છે. એક્સરસાઇઝ 8.3માં જો આ થર્ડ ક્વેશ્ચન છે એની અંદર 4 ઓબ્જેક્ટિવ છે, ઇમ્પોર્ટન્ટ રહેશે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, અને ફોર્થમાં 10 જે સબ ક્વેશ્ચન છે એમાંથી સેકન્ડ ક્વેશ્ચન ને માર્ચ 2024માં પૂછેલો છે. જે 6 ક્વેશ્ચન છે એને જૂન 2020માં પૂછેલો છે. અને આ જે 8th ક્વેશ્ચન છે થોડોક નાનો છે, ઇઝી ક્વેશ્ચન છે, એટલે માર્ચ 2020 એઝ વેલ એઝ માર્ચ 2025 બે વખત પૂછેલો છે. નંબર 9 બેઝિક મેથ્સમાં 1 ક્વેશ્ચન 2 માર્ક અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 ક્વેશ્ચન 4 માર્ક. હવે આના છે ને સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બે હું સેપરેટલી ટીક કરાવીશ કે ભાઈ સ્મોલર ક્વેશ્ચન હશે તો એ 2 માર્કમાં હશે અને જે લાર્જર ક્વેશ્ચન હશે તો એ 4 માર્કમાં હશે. એટલે કોણ કયો ટીક કરશે હું કહીશ. આ એક્ઝામ્પલ 1 છે એ બેઝિક મેથ્સ વાળાને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, જૂન 2022, માર્ચ 2024 અને જૂન 2024, બરાબર છે. આજે એના પછી આપણે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર 3 છે આ અગેન બેઝિક મેથ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2023માં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 4 આપણે લઈએ, બરાબર છે, તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે અને જૂન 2020માં પૂછેલો છે, બરાબર છે. એક્ઝામ્પલ 5 અગેન સ્ટાન્ડર્ડ મેથ્સ જૂન 2025. એક્ઝામ્પલ 6 અગેન સ્ટાન્ડર્ડ મેથ્સ જૂન 2022. ક્વેશ્ચન નંબર એક્ઝામ્પલ 7 અગેન સ્ટાન્ડર્ડ મેથ્સ માર્ચ 2022. હવે એક્સરસાઇઝ સેકન્ડ ક્વેશ્ચન જૂન 2021 માર્ચ 2025. આ ક્વેશ્ચન બેઝિક સ્ટાન્ડર્ડ બેવ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો સ્ટાન્ડર્ડ ને પૂછશે તો એઝ ઇટ ઇઝ પૂછશે, બેઝિક ને પૂછશે તો આ ક્વેશ્ચન આખો નહીં પૂછે, આમાંથી થોડું કટ કરી દેશે, એટલે ક્વેશ્ચન નાનો ક્રિએટ કરી દેશે, એટલે તમને બેને આવડવું જોઈએ. આ જે ફોર્થ ક્વેશ્ચન છે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ફોર બેઝિક મેથ્સ. આ ક્વેશ્ચન 3 to 4 ટાઈમ પૂછેલો છે, બરાબર છે. માર્ચ 2022માં એઝ ઇટ ઇઝ પૂછ્યો તો આ લોકો દર વખતે શું કરે, જે આ 30 મીટરનું ડિસ્ટન્સ જે છે, બરાબર છે, એને ચેન્જ કરી દે, ક્યારેક 15 મીટર કરે, ક્યારેક 45 મીટર કરે, ક્યારેક 60 મીટર કરી દે, એંગલ એઝ ઇટ ઇઝ, બટ એ એંગલ ચેન્જ કરી શકે, બરાબર છે. તો આ ક્વેશ્ચનને ઈચ એન્ડ એવરી ટાઈમ પેપરમાં પૂછે છે. 6 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ માર્ચ 2024. 9th ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ જૂન 2024 એઝ વેલ એઝ આ 14 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2022. અને આના જેવો સેમ ટાઈપનો એક ક્વેશ્ચન હજી એક વખત પૂછેલો છે, એટલે આ ક્વેશ્ચનને બે વખત પૂછેલો છે. અને લાસ્ટ 15th જે ક્વેશ્ચન છે, બરાબર છે, માર્ચ 2025માં પૂછ્યો છે. આ માઇનર એવો હાર્ડ ક્વેશ્ચન છે, એટલે આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 10 વેઇટેજ જોઈએ. બેઝિક મેથ્સમાં 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ, 3 માર્ક 2 ક્વેશ્ચન 6 માર્ક, ટોટલ 8 માર્કનું વેઇટેજ છે. સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન, 2 માર્ક 1 ક્વેશ્ચન, 3 માર્ક 2 ક્વેશ્ચન, ટોટલ 9 માર્કનું વેઇટેજ છે. નોર્મલી સિમિલર જેવું જ વેઇટેજ છે, બરાબર છે. આની જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે, બરાબર છે, એ એવું જ છે, ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, બટ મેઇનલી થિયોરમ 10.1, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ થિયોરમ તમને 100% આવડવી જોઈએ. જૂન 2024, માર્ચ 2025 અને જૂન 2025 3 વખત પૂછેલી છે, બરાબર છે. એઝ વેલ એઝ આ જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. તમે થર્ડ ચેક કરશો તો એમસીક્યુ છે, ઓબ્જેક્ટિવ છે, બટ સ્ટીલ આજ એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવની જગ્યાએ થિયરી 2 માર્કમાં 4 વખત પૂછેલો છે ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટિવમાં પૂછેલો હશે 100%, બટ આ ક્વેશ્ચનને 2 માર્કમાં 4 વખત પૂછેલો છે. જૂન 2022, માર્ચ 2024, જૂન 2024 અને જૂન 2025, બરાબર છે. થિયરીનો ક્વેશ્ચન કરીને એટલે ઓપ્શન ના આપેલા હોય, તમારે ફાઇન્ડ કરવાનું હોય શું છે, બરાબર છે ક્વેશ્ચન. એટલે આને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. એના પછી આપણે જઈએ તો કે થિયોરમ 10.2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ચેપ્ટરમાંથી કોઈ ક્વેશ્ચન સમજો કે રિપીટેડ ક્વેશ્ચન હોય, જૂન 2020, માર્ચ 2022, માર્ચ 2023, જૂન 2023, માર્ચ 2024, જૂન 2024, માર્ચ 2025, જૂન 2025 8 ટાઈમ પૂછેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર છે. તમને આ 100% એક્ઝામ પહેલા આવડવું જોઈએ. હવે આગળ જઈએ ભાઈ એક્સરસાઇઝમાં. એક્ઝામ્પલ જે 2 છે માર્ચ 2024માં પૂછેલો છે, થોડોક હાર્ડ ક્વેશ્ચન છે એટલે જોઈ લેજો, બરાબર છે. એના પછી આપણે લઈએ એક્સરસાઇઝ 10.2. આ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, અને ઓબ્જેક્ટિવમાં ક્યારેક પૂછેલો છે, બટ
અને 3 વખત થિયરીમાં પૂછેલો છે. આ ચેપ્ટરમાંથી આવું બહુ કરે છે, જે ઓબ્જેક્ટિવ છે એને 2 માર્કની થિયરીમાં પૂછી લે છે, બરાબર છે. આ ક્વેશ્ચન જૂન 2023, માર્ચ 2023 અને જૂન 2024 3 વખત પૂછેલો છે. સેમ સેકન્ડ ક્વેશ્ચન ની થિયરીમાં એક વખત પૂછેલો છે, માર્ચ 2023. એના પછી લઈએ તો 6 ક્વેશ્ચન છે, બરાબર છે. તો જૂન 2021 માં પૂછેલો હતો અને ચેન્જ શું કર્યું હતું તો કે 5 સેન્ટીમીટરની જગ્યાએ 10 અને 4 ની જગ્યાએ 8 એવો માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો હતો. આજે 7th મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ માર્ચ 2024 અને માર્ચ 2025 માં પૂછેલો છે. બાકી જે નંબર છે 5 અને 3 એને ચેન્જ કરી અને માર્ચ 2020, જૂન 2020, જૂન 2021, માર્ચ 2023, જૂન 2023, માર્ચ 2024 અને જૂન 2024 આટલી વખત તો ખાલી ચેન્જ કરીને પૂછ્યો છે, બરાબર છે. ટોટલ 9 ટાઈમ ક્વેશ્ચન ને પૂછેલો છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એઝ વેલ એઝ 8th ક્વેશ્ચન અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને 5 વખત પૂછેલો છે. આને એક વખત માઇનર એવો ચેન્જ કરેલો હતો, માર્ચ 2020, માર્ચ 2023, જૂન 2023, જૂન 2024 અને જૂન 2025. ક્વેશ્ચન નંબર 11 એ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માર્ચ 2020, જૂન 2020, જૂન 2024. અને જે ક્વેશ્ચન નંબર 12 છે એને સ્ટાન્ડર્ડ મેથ્સમાં માર્ચ 2025 માં લેન્ધી ક્વેશ્ચન છે, એટલે સ્ટાન્ડર્ડમાં પૂછેલો હતો પણ બેઝિકમાં પૂછી શકાય છે, બરાબર છે. આ ચેપ્ટરમાં ચેપ્ટર નાનું છે, બરાબર છે, પણ વેઇટેજ વધારે છે, એટલે ક્વેશ્ચન વધારે પૂછાય છે. આ ચેપ્ટરને તમે સ્કીપ ન કરતા, એટલીસ્ટ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે કરવાના થશે. ચેપ્ટર નંબર 11 નેક્સ્ટ બેઝિક મેથ્સમાં 1 માર્કના 2 ક્વેશ્ચન એટલે ખાલી ઓબ્જેક્ટિવ પૂછાય છે, તો એના માટે હું થિયરી ટીક નહીં કરાવવા. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્કનો 1 ક્વેશ્ચન એટલે એક ઓબ્જેક્ટિવ અને એક 3 માર્કનો. તો આ ચેપ્ટરમાંથી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા જેટલા છે, બરાબર છે, અને 3 માર્કના ક્વેશ્ચન કયા પૂછી શકાય સેક્શન સી માં એ ટીક કરશે. આમાંથી બેઝિક મેથ્સ વાળા ટીક કરશે નહીં, કારણ કે એને ખાલી એક ઓબ્જેક્ટિવ છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક ઓબ્જેક્ટિવ છે પ્લસ એક 3 માર્કનો ક્વેશ્ચન છે. એ શું હોઈ શકે તો કે એક્ઝામ્પલ 2 જે છે એ માર્ચ 2024 માં પૂછેલો છે. હાર્ડ ક્વેશ્ચન છે, જોઈ લેજો એક વખત, બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ તો એક્સરસાઇઝ, આમાં એક જ એક્સરસાઇઝ છે. જે થર્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, એ 5 મિનિટની જગ્યાએ 15 ચેન્જ કરી માઇનર એવું, અને માર્ચ 2023 માં પૂછ્યો હતો. ફોર્થ જે ક્વેશ્ચન છે એ જૂન 2020 એઝ વેલ એઝ માર્ચ 2025 માં પૂછ્યો હતો. ફિફ્થ જે ક્વેશ્ચન છે, બરાબર છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફિફ્થ, બરાબર છે. રીઝન શું તો કે આમાં 3 સબ ક્વેશ્ચન છે, એટલે 3 માર્કનો પરફેક્ટ બેસે. જૂન 2024 અને જૂન 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો. જૂન 2021 માં માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો હતો, બરાબર છે, એટલે કે જે 21 છે એ બરાબર છે, એને માઇનર એવો ચેન્જ કરેલો હતો નંબરમાં. જે 6 ક્વેશ્ચન છે એ જૂન 2022 માં પૂછેલો છે, બરાબર છે. આટલામાંથી 6 માર્કમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ જે ફોર્થ ક્વેશ્ચન છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ બે સ્ટાન્ડર્ડ અને બેઝિક બે ઇમ્પોર્ટન્ટ રાખશે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. નંબર 12 બેઝિક મેથ્સ વેટેજ 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન એટલે 4 માર્ક, ટોટલ 6 માર્ક. બટ ઇન કેસ ઓફ સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 2 ક્વેશ્ચન 2 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 1 ક્વેશ્ચન 2 માર્ક્સ, 4 માર્ક 2 ક્વેશ્ચન 8 માર્ક, ટોટલ 12 માર્ક. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સમાં બહુ હાઈએસ્ટ વેટેજ ચેપ્ટર છે, બરાબર છે. હવે આમાંથી કયા ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે. આ એક સ્મોલર ચેપ્ટર છે, ખાલી 2 જ એક્સરસાઇઝ છે, બરાબર છે, એટલે આમાં બહુ બધા ક્વેશ્ચન આવશે. એક એક્ઝામ્પલ 2, બરાબર છે, જૂન 2022 માં પૂછેલો હતો. એના પછી આપણે લઈએ તો એક આજે એક્ઝામ્પલ 4 છે, એમાં નેમ ચેન્જ કરીને જૂન 2023 માં પૂછ્યું હતું. જે મયંક નેમ છે એની જગ્યાએ પૂજા આપી દીધું હતું. તો બોર્ડ વાળા આવું બધું બહુ કરે છે. નામ યાદ રાખવાનું નથી, તમને ક્વેશ્ચન સોલ્યુશન આવડવું જોઈએ, મેથડ, બરાબર છે. નામ આ લોકો ચેન્જ કરશે. એક્સરસાઇઝ 12.1 નો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માર્ચ 2022, માર્ચ 2024 અને માર્ચ 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો. અને જે આ 2 ક્યુબ્સ છે એની જગ્યાએ 3 ક્યુબ્સ કરી શકે, 64 જે છે એની જગ્યાએ 125 કરી શકે, ઓર 1000 કરી શકે. એવી રીતના નંબર ચેન્જ કરીને 4 વખત પૂછેલો છે. જૂન 2021, જૂન 2022, જૂન 2023, જૂન 2024. આ લોકોએ પ્રેક્ટિકલી એવું કર્યું છે, માર્ચની એક્ઝામમાં એઝ ઇટ ઇઝ અને જૂનમાં ચેન્જ કરીને પૂછ્યો છે. પણ બટ એવું કંઈ હોય નહીં, બરાબર છે. તમને નંબર ચેન્જ કરે તો એ આવડવો જોઈએ. થર્ડ જે ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે, જૂન 2022 અને જૂન 2025. ફોર્થ ક્વેશ્ચન માર્ચ 2024. આ 6 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. 1-2 વખત સેમ્પલ પેપરમાં મેં જોયેલો છે. જૂન 2020 અને માર્ચ 2022 બેઉમાં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર જે 7 છે, બરાબર છે, એ માર્ચ 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો તો. પછી જે રેટ ઓફ કોસ્ટ ઓફ કેનવાસ જે છે એ 500 ની જગ્યાએ 350 ચેન્જ કરીને માર્ચ 2020 માં પૂછેલો છે.
8th જે ક્વેશ્ચન છે બરાબર છે, જૂન 2023 માં આ લોકોએ ડાયામીટર 1.4 હતો અને જગ્યાએ સિમ્પ્લિફાઈ કરીને રેડિયસ 0.7 આપી દીધું હતું, બરાબર છે. ક્વેશ્ચન નંબર જે 9 છે, 2 વખત પૂછેલો છે, માર્ચ 2023 એઝ વેલ એઝ જૂન 2024. હવે વોલ્યુમ બેઝના ક્વેશ્ચન જોઈએ, બરાબર છે. આજે એક્ઝામ્પલ 6 જે છે એ માર્ચ 2024 માં પૂછેલો છે. એકચ્યુઅલી આમાં કેવું હતું, કેપેસિટી એ 2 ક્વેશ્ચન હતા, એમાંથી એક જ પૂછ્યો હતો, કારણ કે બેઝિકમાં પૂછેલો હતો. જો સ્ટાન્ડર્ડ ને પૂછે તો એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન પૂછે, બેઝિક વાળાને પૂછે તો બેમાંથી કોઈ બી એક પૂછશે, બરાબર છે. કારણ કે બેઝિકના 2 માર્ક છે તો ક્વેશ્ચન લેન્ધી થઈ જાય. એટલે એક્સરસાઇઝ 12.2 જે છે, બરાબર છે, એનો ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2025 અને જૂન 2025 2 વખત પૂછેલો છે. સેકન્ડ 2 વખત પૂછેલો છે, બટ બે વખત નેમ ચેન્જ કરી દીધું હતું. જૂન 2021 માં રેચલ જે નેમ છે એની જગ્યાએ હેન્સ કર્યું હતું અને માર્ચ 2024 માં રવિ કરી દીધું હતું, બરાબર છે. આ થર્ડ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ વાળા ઇમ્પોર્ટન્ટ કાઉન્ટ કરશે, બરાબર છે. અત્યાર સુધી પૂછ્યો નથી, પણ આપણે જે વાત થઈ સરપ્રાઇઝ ક્વેશ્ચન હોય તો માઇનર એવો હાર્ડ ક્વેશ્ચન છે એટલે પૂછી શકાય. ફોર્થ જે ક્વેશ્ચન છે જૂન 2025 માં પૂછ્યો હતો. ફિફ્થ જે ક્વેશ્ચન છે માર્ચ 2025 માં પૂછ્યો હતો. સિક્સ જે છે જૂન 2024 માં પૂછેલો છે. ચેપ્ટર નંબર 13 સ્ટેટિસ્ટિક્સ બેઝિક મેથ્સ 1 માર્ક 3 ક્વેશ્ચન, એટલે 3 ઓબ્જેક્ટિવ 2 માર્ક 1 ક્વેશ્ચન, 3 માર્ક 1 ક્વેશ્ચન, 4 માર્ક 2 ક્વેશ્ચન, ટોટલ 16 માર્ક હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર, બરાબર છે. બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટર કમ્પલસરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 2 ક્વેશ્ચન, 2 માર્ક 2 ક્વેશ્ચન, 4 માર્ક 1 ક્વેશ્ચન, 10 માર્ક, એટલે આનો વેઇટેજ સ્ટાન્ડર્ડમાં બહુ હાઈએસ્ટ વેઇટેજ છે, બરાબર છે. હવે આ જે ક્વેશ્ચન છે એમાં આ જે ટેબલ છે, એકચ્યુઅલી આ ટેબલ જે છે એ ફર્સ્ટ ક્વેશ્ચન જે હતો, બરાબર છે, ફર્સ્ટ એક્ઝામ્પલ છે એના અકોર્ડિંગ ટુ ક્રિએટ કરેલું છે. બોર્ડ વાળા આ ક્વેશ્ચનને ઘણી વખત આ ટેબલને પૂછ્યું છે. હવે જો આ ટેબલ આપીને મીન માર્ચ 2022 માં મીન પૂછ્યો હતો, અને આ ટેબલ આપીને માર્ચ 2022, જૂન 2022 અને માર્ચ 2023 માં મોડ પૂછેલો છે, બરાબર છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ટેબલ આપે છે દર વખતે, બરાબર છે. એના પછી આપણે આગળ જોઈએ તો જે આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ છે મીન, બરાબર છે, એનો એક્ઝામ્પલ 2 મીનમાંથી. તેમાં આ જે એક્ઝામ્પલ 2 માં એવું કીધું હતું ત્રણેય મેથડથી કરવાનું છે, બરાબર છે. ડાયરેક્ટ મેથડ, સ્ટેપ ડેવિએશન મેથડ અને એઝ્યુમ મીન મેથડ. બટ માર્ચ 2025 માં એક મેથડથી પૂછ્યો તો નોર્મલી એક્ઝામમાં ત્રણ મેથડ ના પૂછે, બરાબર છે. એક મેથડથી પૂછેલો છે. તમને વોટ એવર ચોઇસ ઇઝ યોર્સ, તમે ગમે તે મેથડ કરી શકો. આ ચેપ્ટરનો બેનિફિટ એ છે કે આ ચેપ્ટરમાં મેથડ ડિરેક્ટલી હજી સુધી ક્યારેય સ્પેસિફાઈ કરીને પૂછેલી નથી કે ભાઈ આ જ મેથડથી ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે, બરાબર છે. તમને મીનની જે 3 મેથડ છે તમે ગમે તે કરી શકો. જે આ થર્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, જૂન 2023 માં પૂછેલો હતો, બટ માઇનર એવો ચેન્જ મિસિંગ ફ્રીક્વન્સી 4 માર્કમાં પૂછેલો હતો. સોરી, જૂન 2023 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો, અને જૂન 2021 અને માર્ચ 2023 માં આ લોકોએ મિસિંગ ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખી હતી. જો આપણો ઓરિજિનલ ક્વેશ્ચનમાં એફ આન્સર 20 આવે તો એમાં 20 આ ગીવન હતો અને જે 9 હતો એને મિસિંગ કરીને એફ કરી દીધો હતો. 2 વખત એવી રીતના. એટલે આ થર્ડ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ચેપ્ટરમાંથી 4 માર્કમાં મેજોરિટી ક્વેશ્ચન મિસિંગ ફ્રીક્વન્સીના પૂછે છે. તો ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટને મિસિંગ ફ્રીક્વન્સીના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડવા જોઈએ. ફોર્થ જે ક્વેશ્ચન છે આપણને ટેક્સ્ટબુકમાં મીનનો આપ્યો છે, બટ માર્ચ 2025 માં આ ક્વેશ્ચનને મોડ અને મીડિયન 4 માર્કમાં બેઝિકમાં પૂછેલો છે. મોડે ફાઇન્ડ કરવાનું હતું, મીડિયન ફાઇન્ડ કરવાનું હતું. ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો જૂન 2022 માં પૂછેલો છે. આ ક્વેશ્ચન થોડોક ટિપિકલ છે, કારણ કે ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ નથી, એટલે કન્ટિન્યુઅસ કરવા પડે. તો આ ફિફ્થ ક્વેશ્ચનને ઇગ્નોર ન કરતા, બરાબર છે. પૂછે તો ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ કરવાના થશે. 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 5 વખત અત્યાર સુધીમાં એઝ ઇટ ઇઝ પૂછેલો છે. જૂન 2022, માર્ચ 2023, જૂન 2023, માર્ચ 2024 અને જૂન 2024. 7 છે એ હજી સુધી પૂછ્યો નથી, પણ ડેસિમલ વાળો છે એટલે કેલ્ક્યુલેશનમાં ઈઝી થાય, તો આ સરપ્રાઇઝમાં પૂછી શકાય, આવડવો જોઈએ, બરાબર છે. એના પછી 9th જે ક્વેશ્ચન છે એ માર્ચ 2025 માં પૂછેલો છે. એક્ઝામ્પલ 4 જે છે એ એકચ્યુઅલી વન માર્ક ક્વેશ્ચન છે, એટલે 1 માર્કમાં આને 2-4 વખત પૂછેલો છે. તો ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આને ઇમ્પોર્ટન્ટ ટિક કરી લેજો, બરાબર છે. એક્ઝામ્પલ નંબર 5 જે છે એઝ ઇટ ઇઝ 2 વખત પૂછેલો છે, માર્ચ 2023 અને જૂન 2024. જૂન 2021 માં એક વખત શું કર્યું હતું કે આ જે ફ્રીક્વન્સી છે એ બધી ડબલ કરી દીધી, જે મેં અહીંયા ઓલરેડી ડિનોટ કરેલી છે. ફ્રીક્વન્સી ઈચ એન્ડ એવરી ડબલ કરી દીધી, એટલે આન્સરમાં ડિફરન્સ ન આવે, બરાબર છે. ખાલી કેલ્ક્યુલેશન ચેન્જ થાય, એટલે 3 વખત આ ક્વેશ્ચન પૂછેલો છે. અને નોર્મલી મોડના આ જે 2 માર્ક જે તમારો છે સેક્શન બી, એમાં મોડના જ ક્વેશ્ચન પૂછે છે. આ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, એમાં
એ મોડ ફાઇન્ડ કરવા માટે 4 વખત પૂછ્યો છે, ખાલી મોડ, બરાબર છે. ક્વેશ્ચન એકચ્યુઅલી મોડ અને મીન બેવનો છે, બરાબર છે. તો બેવ પૂછે તો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછે. એટલે જૂન 2024માં 4 માર્કમાં પૂછ્યો હતો, અને ખાલી ઓનલી મોડ માર્ચ 2022, માર્ચ 2024, જૂન 2023 અને જૂન 2024માં પૂછેલો છે. જે સેકન્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, એઝ ઇટ ઇઝ 3 વખત પૂછેલો છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ફર્સ્ટની જેમ જૂન 2020, માર્ચ 2025 અને જૂન 2025. અને લાઈફ ટાઈમ જે છે 0 to 20, 20 to 40 જે હતું એની જગ્યાએ એક 0 એડ કરી દીધા, અને એનો મીન પૂછ્યો તો માર્ચ 2020માં. જે થર્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, એમાં મીન અને મોડ બે હતા, પણ ક્વેશ્ચન જૂન 2025માં ખાલી મોડ પૂછેલો છે, either 2 or 3 માર્ક્સમાં, બરાબર છે. એના પછી આપણે જોઈએ તો કે મીડિયન, બરાબર છે, આપણો લાસ્ટ કોન્સેપ્ટ. તો કે મીડિયનમાંથી કઈ વસ્તુ અત્યાર સુધીમાં પૂછેલી છે. હવે મીડિયનમાં મિસિંગ ફ્રીક્વન્સીના 2 ક્વેશ્ચન ઓલરેડી છે, અને આપણે ઓલરેડી ડિસ્કસ થયું છે. અને આ મીડિયનમાંથી ઘણા ક્વેશ્ચન નવા ક્રિએટ કરીને પૂછે છે મિસિંગ ફ્રીક્વન્સીના. એટલે તમને મિસિંગ ફ્રીક્વન્સીના ટેક્સ્ટબુકના ક્વેશ્ચન તો આવડવા જ જોઈએ, એઝ વેલ એઝ આ જે નવા પૂછે એ બી આવડવા જોઈએ, એટલે મેથડ આવડવી જોઈએ. એક્ઝામ્પલ 8 મિસિંગ ફ્રીક્વન્સી વાળો છે, માર્ચ 2022માં પૂછ્યો હતો. અને જૂન 2022માં શું કર્યું હતું, જે મિસિંગ ફ્રીક્વન્સી એક્સ અને વાય હતી એ આન્સર આપ્યા હતા 9 અને 15, બટ 12 અને 9 ને મિસિંગ કરીને એની જગ્યાએ એક્સ અને વાય ચેન્જ કરી દીધા હતા. એટલે 2 વખત પૂછેલો છે આ મિસિંગ ફ્રીક્વન્સી વાળો, બરાબર છે. એના પછી આપણે એક્સરસાઇઝમાં જઈએ તો 13.3 આમાંથી ખાલી મીન પૂછ્યો હતો. આમાં એકચ્યુઅલી 3 ફાઇન્ડ કરવાના છે, 3 એક સાથે ન પૂછે. મીન માર્ચ 2022માં 24માં પૂછ્યો હતો, અને સેમ ક્વેશ્ચન માર્ચ 2022માં મિસિંગ ફ્રીક્વન્સીથી પૂછ્યો હતો. આ 13 અને 4 ની જગ્યાએ મિસિંગ ફ્રીક્વન્સી કરી દીધી હતી, કઈ આપેલું નહોતું, 4 માર્કમાં પૂછેલો હતો. આ સેકન્ડ જે મિસિંગ ફ્રીક્વન્સી વાળો ક્વેશ્ચન છે, એઝ ઇટ ઇઝ 3 વખત પૂછેલો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. માર્ચ 2023, જૂન 2023 અને માર્ચ 2024. એના પછી આપણે આગળ જઈએ તો આ ફોર્થ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આમાં ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ નથી, પૂછી શકાય છે, બરાબર છે. હજી સુધી ક્યારેય પૂછેલો નથી. ક્વેશ્ચન નંબર જે 6 છે એને જૂન 2022માં, બરાબર છે, મિસિંગ ફ્રીક્વન્સીમાં પૂછેલો હતો. એ બે જે 30 અને 4 છે એ મિસિંગ કરી અને 4 માર્કમાં પૂછ્યો હતો. અને એઝ ઇટ ઇઝ અને મોડ અને મીડિયન બે ફાઇન્ડ કરવાના હોય એવો જૂન 2023માં પૂછ્યો હતો. ખાલી મીડિયન ફાઇન્ડ કરવાનો હોય તો જૂન 2023માં પૂછેલો છે. હવે એના પછી જોઈએ લાસ્ટ ક્વેશ્ચન 7. તો આની 3 વખત એઝ ઇટ ઇઝ પૂછેલો છે. મીડિયન ફાઇન્ડ કરવામાં જૂન 2021, જૂન 2024 અને જૂન 2025. લાસ્ટ ચેપ્ટર પ્રોબેબિલિટી. 1 માર્ક 3 ક્વેશ્ચન, એટલે કે 3 ઓબ્જેક્ટિવ, 3 માર્ક 1 ક્વેશ્ચન અને 4 માર્ક 2 ક્વેશ્ચન. ટોટલ 14 માર્ક્સ. સેકન્ડ હાઈએસ્ટ વેઇટેજ ફ્રોમ બેઝિક પોઈન્ટ ઓફ વ્યૂ. સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન, 2 માર્ક 2 ક્વેશ્ચન, 3 માર્ક 1 ક્વેશ્ચન, 8 માર્ક. આનું વેઇટેજ ઇમ્પોર્ટન્ટ જ છે. અને જે ચેપ્ટર છે એ સ્મોલર ચેપ્ટર છે, બરાબર છે. આમાં જોતા જઈએ કેવી રીતના આમાં ચેન્જ કરીને પૂછે છે માઇનર એવા, બરાબર છે. પ્રોબેબિલિટી ઇઝી ચેપ્ટર છે, સ્કીપ નહીં કરીએ. એક્ઝામ્પલ 3 જે છે એ એઝ ઇટ ઇઝ જૂન 2023માં પૂછેલો છે. એના પછી નેક્સ્ટ આપણે જઈએ તો જે એક્ઝામ્પલ 4 છે એ એઝ ઇટ ઇઝ નથી, માઇનર એવો ચેન્જ. એટલે આમાં કેવું હોય, બે છે તો બે ક્વેશ્ચન છે તો એક એડ કરી દીધો અને એને 3 માર્કમાં પૂછી લીધો હોય. એટલે આ બે તો આપણને પૂછેલા જ હોય. એટલે આ જે ટીક કરીએ છીએ એ આપણને આવડવા જ જોઈએ કમ્પલસરી. માઇનર એવા ચેન્જ કરીને પૂછશે. એક્ઝામ્પલ 6 જે છે એ માર્ચ 2023માં પૂછેલો છે. ખાલી નામ સવિતા અને હમીદા છે એને ચેન્જ કરી અને સલમા અને મોના કરી દીધા હતા. તો આપણે આગળ ડિસ્કસ કર્યું કે નામ બહુ ચેન્જ કરે છે આ લોકો બોર્ડ વાળા. એક્ઝામ્પલ 7 જે છે એ જૂન 2025માં એઝ ઇટ ઇઝ પૂછેલો છે. એક્ઝામ્પલ 8 જે છે માર્ચ 2023 એઝ વેલ એઝ જૂન 2024માં પૂછેલો છે, પણ માઇનર એવો ચેન્જ કરીને. એટલે શું કર્યું ખબર, 3 ક્વેશ્ચન છે તેના 2 કરી દીધા હોય અથવા 4 કરી દીધા હોય, અકોર્ડિંગ ટુ માર્ક 2 or 4 માર્ક્સના અકોર્ડિંગ ટુ. જે એક્ઝામ્પલ 9 છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જૂન 2025માં પૂછ્યો તો આ એક ક્વેશ્ચન છે જગ્યાએ 2 કરી અને 2 માર્ક્સમાં પૂછેલો છે. એના પછી આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલ નંબર 13 એઝ ઇટ ઇઝ જૂન 2025માં પૂછેલો છે અને જૂન 2024માં માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો છે. પછી
આપણે એક્સરસાઇઝમાં જઈએ તો જે ફર્સ્ટ જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળું છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એક MCQ છે ફોર્થ, ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આ ફિફ્થ ક્વેશ્ચન એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આપણે થિયરીમાં જઈએ BCD સેક્શનમાં તો સેવન્થ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ માર્ચ 2025માં પૂછેલો છે. એઇથ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ માર્ચ 2022માં પૂછેલો છે. નાઇન્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને ઇઝી છે. એઝ ઇટ ઇઝ માર્ચ 2022, માર્ચ 2025, જૂન 2025 3 વખત એઝ ઇટ ઇઝ પૂછ્યો છે અને 2 વખત માઇનર એવો ચેન્જ કરીને જૂન 2021 અને જૂન 2024. 10th ક્વેશ્ચન માઇનર એવો ચેન્જ કરીને એટલે આજે 2 છે એની જગ્યાએ 3 પૂછ્યા હતા માર્ચ 2024માં. 12th ક્વેશ્ચન આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાઉન્ટ કરજો કારણ કે 4 ક્વેશ્ચન છે અને 4 માર્કનો આમાંથી પૂછવા માટે આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે માર્ચ 2024. આ ચેપ્ટરનો સૌથી કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ 14 છે. એક 13 એ ટીક કરી લેજો માર્ચ 2023માં એઝ ઇટ ઇઝ અને માર્ચ 2025માં વિથ માઇનર છે. આ જે 14 છે એ આ ચેપ્ટરનો સૌથી હાઈએસ્ટ પૂછેલો ક્વેશ્ચન છે અને ઈચ એન્ડ એવરી ટાઈમ ચેન્જ એટલે કરે છે. જો આ ક્વેશ્ચનની અંદર 6 ક્વેશ્ચન છે, હવે 6 માર્કનો તો આપણે વેઇટ જ નથી એટલે કોઈ બી 4 પૂછે તો માર્ચ 2022માં પૂછેલા છે, જૂન 2022માં પૂછેલ છે, માર્ચ 2023, જૂન 2024, માર્ચ 2024 અને માર્ચ 2025 બરાબર છે. ઈચ એન્ડ એવરી ટાઈમ આ ક્વેશ્ચન પૂછે છે. જે 15 ક્વેશ્ચન છે એ એઝ ઇટ ઇઝ જૂન 2020 અને માર્ચ 2024માં પૂછેલા છે. 16 ક્વેશ્ચન માઇનર એવો ચેન્જ કારણ કે આમાં એક જ ક્વેશ્ચન હોય બરાબર નહીં સોરી આજે 132 છે જે મિસિંગ ટોટલ 144 હતા એ ગીવન હતા અને 132 મિસિંગ હતા એવી રીતના કરીને માર્ચ 2025માં પૂછેલો હતો. ક્વેશ્ચન નંબર 18 એ 4 or 3 માર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ 2 વખત જૂન 2021 અને જૂન 2022 માઇનર એવા ચેન્જ એટલે 3 ક્વેશ્ચન છે તેને 4 કરી દે અથવા 2 કરી દે. જૂન 2023, જૂન 2024, જૂન 2025. 19 ક્વેશ્ચન છે એ જૂન 2025માં પૂછેલો છે બરાબર છે અને આ જે 24th ક્વેશ્ચન છે બરાબર છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે. એકાદ વખત ઓબ્જેક્ટિવમાં આવેલો છે અને આ પૂછી શકાય એવો સરપ્રાઇઝ ક્વેશ્ચન છે બરાબર છે. બીજું કે જે સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટર છે એના 2 માર્ક એટલે કે સેક્શન બી માં ક્વેશ્ચન ટેક્સ્ટબુક 12 થી ઘણા બધા પૂછાય છે એટલે મેં એના જે 13 ક્વેશ્ચનના એક વિડીયોનું આખું એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે બરાબર છે. હવે કે સ્ટુડન્ટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડુ નોટ મીન સ્કીપિંગ ધ ટેક્સ્ટબુક. આનો મતલબ એવો નથી કે તમે આ જે ટીક કરાવ્યા એ જ કરો, ટેક્સ્ટબુક સ્કીપ કરી દો. ટીક કરાવ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા જ તમને મિનિમમ આવડવા જોઈએ, એ આવડે પછી તમે બીજું બધું કરો. ધીસ મેકિંગ ઓનલી હેલ્પ ટુ રિવાઇઝ ધ સ્માર્ટ એન્ડ ફોકસ બેટર. હવે તમારી પાસે અત્યારે કેવું છે અપ્રોક્સિમેટ 1 મંથ જેવો ટાઈમ છે એટલે લેસ છે બરાબર છે તો તમે મેક્સિમમ કયા ક્વેશ્ચન ઉપર ફોકસ કરો કે સ્કોર તમારો મેક્સિમમ થાય. If you want to full solution of important question, please check the playlist in description. બરાબર છે. મેં પ્લેલિસ્ટમાં જે ક્વોડ્રેટિક ઇક્વેશનને આપણે ડિસ્કસ કર્યું એ પૂછ્યું છે બરાબર છે. હવે હું આમાં તમને જે ચેપ્ટર મેં ખાલી અત્યારે ક્વેશ્ચન ટીક કરાવ્યા છે કારણ કે બધા ક્વેશ્ચનનું સોલ્યુશન પોસિબલ નથી એટ અ ટાઈમ. હવે તમે કમેન્ટ કરીને કહેજો કે કયા ચેપ્ટરના કયા ક્વેશ્ચન તમારે જોઈએ છે એટલે હું એ અપલોડ કરતો જઈશ બરાબર છે. એના માટે સબસ્ક્રાઇબ ટુ 80 માર્ક્સ મેથ્સ બાય સતીશ સર ફોર બોર્ડ એક્ઝામ 2026 પ્રિપરેશન. રીઝન શું છે તમે જો સબસ્ક્રાઇબ કરેલું હશે તો હું ક્વેશ્ચન અપલોડ કરી તમને નોટિફિકેશન આવશે બરાબર. થેન્ક યુ સો મચ.